નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કુંવરપરા કરીને ગામ આવેલું છે. ત્યાં ગઈકાલે નર્મદા એલસીબીની ટીમે દરોડા પાડીને દારૂની બોટલ સાથે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાના નાના ભાઈને ઝડપી પાડ્યો છે, જેને લઈને રાજનીતિ ગરમાઈ છે. આ મામલે સાંસદ મનસુખ વસાવા મેદાને આવ્યા છે અને કહ્યું છે કે એક તરફ આપના નેતાઓ છે તે દારૂ અને ડ્રગ્સ મુદ્દે નિવેદનો કરી રહ્યા છે અને બીજી તરફ તેમના જ માણસો દારૂ સાથે પકડાઈ રહ્યા છે. તે મામલે સાંસદ મનસુખ વસાવાએ શું પ્રહાર કર્યા છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ ગઈકાલે નર્મદા એલસીબીની ટીમે નાંદોદ તાલુકાના કુંવરપરા ગામમાં એક વિદેશી દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા અને આ દરોડા દરમિયાન 11 જેટલી વિદેશી દારૂની બોટલો કબજે કરી. જો કે આ મામલાના સંદર્ભમાં એવા આરોપો સામે આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાના નાના ભાઈ જે તે આ દારૂનું વેચાણ કરે છે. આ બાદ રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે અને આને લઈને હવે સાંસદ મનસુખ વસાવા પણ મેદાને આવ્યા છે. આપ નેતા નિરંજન વસાવાના ભાઈ સામે જે પોલીસે કાર્યવાહી કરી છે તે મામલે સાંસદ મનસુખ વસાવા નિરંજન વસાવા પર બરોબરના વરસ્યા છે અને તેમણે કહ્યું કે આ નિરંજન વસાવાના નાના ભાઈ છે તે આવી રીતે દારૂના ધંધામાં સંકળાયેલા છે. તેઓ ટ્રકો મંગાવતા હોય છે અને તેનું વેચાણ કરતા હોય છે. ત્યારે બીજી તરફ તેમના ભાઈ નિરંજન વસાવા છે તે અલગ અલગ વાતો કરી સમાજને ગુમરાહ કરે છે. પરંતુ જે રીતે સાંસદ મનસુખ વસાવાએ ગંભીર આરોપ કરવાની શરૂઆત કરી છે તેના કારણે રાજનીતિ ગરમાઈ છે. પહેલા તો સાંભળો શું કહી રહ્યા છે સાંસદ મનસુખ વસાવા. આપણી સાથે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા જોડાઈ ચૂક્યા છે, જેઓ સતત નિવેદનને લઈને ચર્ચામાં જોવા મળતા હોય છે, બેબાકતાથી પોતાની વાત મૂકતા હોય છે. આ દિવસોમાં દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ખૂબ ચર્ચામાં છે. મનસુખભાઈ, જે રીતે આપે આક્ષેપ કર્યો છે કે આમ આદમી પાર્ટીના એક નેતા નર્મદાના અને તેમના સગાભાઈ દારૂમાં ઝડપાય છે અને બીજી તરફ આમ આદમી પાર્ટી દારૂ અને ડ્રગ્સ મુદ્દે લડત ચલાવી રહી છે કોંગ્રેસની સાથે, તો પહેલા તો આ ઘટનાને કઈ રીતે જુઓ છો? જો ગઈકાલે નર્મદા પોલીસે એલસીબીએ આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રમુખ નિરંજનભાઈ વસાવા એમના નાના ભાઈ ને ત્યાં નાંદોદ તાલુકાના કુંવરપરા ગામ છે ત્યાં રેડ પાડી. તો રેડ પાડી તો 11 જેટલી દારૂની બોટલો પકડાઈ. આમ તો 5 જેટલી પેટી હતી, પણ એમને થોડી ખબર પડી ગઈ હતી એટલે એ 5 પેટી થોડી સગે વગે એમાં સ્થાનિક પેલા પોલીસ કોન્સ્ટેબલ કે જમાદારનો પણ થોડો એમને પણ જિલ્લાની જે પોલીસે હિંમતપૂર્વક એ દારૂ પકડ્યો. આ બધા માણસો માથાભારે માણસો હોય છે એટલે એમના ગામમાં કે એમના વિસ્તારમાં ત્યાં જવું એ પણ બહુ મુશ્કેલ કામ હોય છે. છતાં જિલ્લાની પોલીસને હું અભિનંદન આપું કે એને હિંમત ભરે 11 બાટલો તો પકડી છે. આ પહેલા પણ આ નિરંજનભાઈ વસાવાનો જે નાનો ભાઈ જે પકડાયો છે કાલે, એ અગાઉ પણ દારૂના કેસમાં એ પકડાયો હતો. અને આ કુંવરપરા એટલું જ પૂરતું નહીં, નર્મદા જિલ્લામાં ઘણી બધી જગ્યાએ હોય છે આ લોકોની. અને એનો આ લોકો અલગ અલગ જગ્યાએ દારૂ સપ્લાય નો પણ ધંધો કરે છે. એના સીમમાં એના જે સીમ છે દૂરમાં, કે સીમ એટલી જે જંગલ જેવો વિસ્તાર, ઝાડી જંગલ, ત્યાં દારૂ ઉતારે. એ રેલવેની જગ્યા છે. રેલવેની જગ્યામાં જે વૃંદાવન હોટલ નિરંજન વસાવાની છે એ હોટલ પણ ગેરકાયદેસર બનાવેલી છે. એ હોટલના પાછળના ભાગમાં જંગલ જેવું છે, ત્યાં દારૂની ટ્રક આવે ને તે ઉતારે છે અને ત્યાંથી અલગ અલગ જગ્યાએ સપ્લાય પણ કરે છે. અલગ જગ્યાએ સપ્લાય પણ કરે છે. અને ભૂતકાળમાં જે કેટલાક પોલીસ વાળા એને સહયોગ બી કરતા હતા, પણ હમણાંનું જે વર્તમાનની અંદર જે ટાઉનના પીઆઈ છે કે નવા અમારા ડીએસપી આવ્યા છે, મેડમ છે પણ એક હિંમતપૂર્વક આવા બુટલેગરોના કડક હાથે કામ લઈ રહ્યા છે. તો એટલે જ મેં એમને અભિનંદન પણ આપ્યા છે. તો આ પ્રકારના આમ આદમી પાર્ટીના નેતા દારૂના ધંધા કરે, બીજા અન્ય ઘણા બધા બે નંબરના ધંધા કરે, લોકોને ડરાવવાના, ધમકાવાના અને તોડપાણીના પણ આ લોકો ધંધા કરે છે. ના, નિરંજન વસાવાનો આવો ઇતિહાસ જ એવો છે જે જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટીનો છે. અને ચૈતર વસાવાનો ખાસ માણસ. ચૈતર વસાવા જ્યાં સંતરામપુર જાય, દાહોદ જાય કે પછી છોટાઉદેપુર જાય કે પછી જ્યાં વલસાડ જાય, એની સાથે જ હોય છે. એનો ફોટામાં
ફોટામાં પણ એ નિરંજન વસાવા ચૈતર વસાવાની જોડે ને જોડે હોય છે. અને આજે કાલે દારૂમાં જે એનો ભાઈ પકડાયો બુટલેગર નિરંજન વસાવાનો નાનો ભાઈ, એની સાથે પણ ચૈતર વસાવાનો પણ જૂનો ફોટો મેં મૂક્યો છે. અને વચ્ચે ચૈતર વસાવા છે ને, બાજુમાં નિરંજન નો ભાઈ છે જે દારૂ બુટલેગર વાળો, અને એક બાજુમાં નિરંજન છે. તો આ લોકોના હાથીના દાંત જેવા છે, દેખાડવાના જુદા અને ચાવવાના જુદા. અને ખરેખર તો ધારાસભ્યને આવા આગેવાનોએ પોઝિટિવ વાતો કરવી જોઈએ. સમાજની અંદર આ દૂષણો હોય એ કઈ રીતના નાબૂદ કરવા એ અંગેની વાતો કરવી જોઈએ. પણ ઉપર એને દારૂના ધંધા કે પછી 2 નંબરના ધંધા આ લોકો જ કરે છે. અને આ ડેડિયાપાડાનો જે એક નિરંજન વસાવાનો એક મિત્ર છે દેવો કરીને, ત્યાંનો તાલુકાનો પ્રમુખ છે, ને ચૈતર વસાવાનો પણ જમણો હાથ. હવે એ પણ આવા અધિકારીઓને ડરાવીને ધમકાવી, કોઈ દિવાળી આવે, કોઈ આવો તહેવાર આવે ત્યારે રેગ્યુલર હપ્તા માંગે. એ પણ મારા પાસે વિડીયો છે. એ રેગ્યુલર હપ્તા માંગે. ટીડીઓ ને કે મારી પાસે આટલા કાર્યકર્તા છે, એમને દિવાળી કરાવી છે કે હોળી કરાવી છે, એના કેટલા પૈસા આપશો, મને આટલા પૈસા આપ. એટલે અધિકારી શું છે, એ ગુંડા ટોળકી છે આ લોકોની નર્મદા જિલ્લામાં. એટલે લોકોને ડરાવવાનો, ધમકાવવાનો, અધિકારીઓને બીવડાવવાનો, તોડપાણી કરવાનો. હવે કોન્ટ્રાક્ટરોને ડરાવવાના, ધમકાવવાના, તોડપાણી કરવાના. અને સ્વાભાવિક છે કે પછી તે કોન્ટ્રાક્ટર કામમાં નબળાઈ કરે અને પછી પાછા તપાસ પણ એવા જ માંગે. તપાસ પણ આ જ લોકો માંગે. અને એક ચૈતર વસાવાનું આખો મેં કીધું એ પ્રકારે આખું એની કલ્ચર જ એનો નિમ્ન કક્ષાનું છે. નેત્રંગની સભામાં એને મેં એ વિડીયોમાં એ પણ મૂક્યું છે. નેત્રંગની જાહેર સભામાં બહેનોને એમ કે બધી બહેનો મુઠ્ઠી વાળો અને કે બબો કરો, અબબો કરો, અબબો. અને કે આ આદિવાસી તમે આદિવાસીને એ અબબો કરે એને ગુંડો કરીએ છે કે લુખામાં અમે ખપાવે છે. સર આ દિવસોમાં આ લોકો તો કાયદો વ્યવસ્થા પર સવાલ ઉઠાઈ રહ્યા છે કે ભાઈ ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ બેફામ વેચાઈ રહ્યો છે, પોલીસની મિલીભગત છે, કેટલાક નેતાઓ આમાં સંડોવાયેલા છે, ગૃહમંત્રીના ઈશારે ચાલી રહ્યું છે. તો પછી આ બાબતને કઈ રીતે જુઓ છો? આ બધા આક્ષેપો કરી રહ્યા છે મીડિયામાં. જો ખરેખર તો 2 નંબરના ધંધા હોય, દારૂ જુગારના અડ્ડા મોટા ભાગે આ લોકો ચલાવે, જે આક્ષેપ કરનારા લોકો ચલાવે છે. બાકી ગુજરાતમાં આજે કાયદોની વ્યવસ્થા ખૂબ મજબૂત છે. આજે પહેલાના પૂર્વ સરકારોમાં જે પ્રકારે બધું બેફામ ચાલતું હતું એ આજે નથી. આ રાજસ્થાનમાંથી ગુજરાતની અંદર જે ડોડા કે જે કેફી દ્રવ્ય આવતા હતા એ બેફામ પ્રમાણે આવતા હતા. એ બધા પર બ્રેક વાગી છે. એ બધા પર આજે બ્રેક વાગી છે. પણ છતાં પણ આ લોકો આક્ષેપ કરનારા લોકો આક્ષેપ કરે જ છે. પણ હું તો કહું, તમે આક્ષેપ કરતા પહેલા તમારી જાતને ઓળખો. એક બાજુ તમારા માણસો, તમારા નિરંજન વસાવાનો સગોભાઈ, નિરંજન વસાવા એટલે જિલ્લાનો પ્રમુખ નો સગોભાઈ આવા 2 નંબરના ધંધો કરે, અગાઉ પણ પકડાયો છે. એક બાજુ પોતે ધંધા કરો અને બીજી બાજુ પોલીસ ને સરકાર પર ખોટો આરોપ મૂકો છો. તમે સમાજના માટે, દૂષણ નાબૂદી માટે તમે અભિયાન ચલાવો, અમારું એમને સમર્થન છે. પણ પોતે જ આવા ધંધા કરાવો તો એ તો કઈ રીતના ચાલવી લે? એટલે કે સમાજને, લોકોને ગેરમાર્ગે દોરવાના આ લોકોના ધંધા છે. અને સુફિયાણીઓ વાતો કરી અને સાવકાર બનવાનો વાતો કરી છે. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર સાહેબ, તમે જોડાઈને મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી. આપણે સાંભળ્યા હતા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા. તેમણે તોડ પાણી સુધીની વાત કરી દીધી છે કે લોકોને ડરાવી ધમકાવીને તોડ પાણી કરવામાં આવતું હોય છે. પરંતુ જે નર્મદા એલસીબીની ટીમે અને ડીએસપી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તેના અભિનંદન મનસુખ વસાવાએ આપ્યા છે. સાથે જ ધારાસભ્ય ચૈતર વસાવા સામે પણ સાંસદ મનસુખ વસાવાએ પ્રહાર કરવાની શરૂઆત કરી છે. અને આ ઘટના બાદ હવે નર્મદા જિલ્લાનું રાજકારણ પણ જબરજસ્ત ગરમાયેલું જોવા મળી રહ્યું છે. ત્યારે આ બાબતને લઈને આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવા શું પ્રતિક્રિયા આપે છે, શું જવાબ આપે છે તે જોઈ રહ્યું. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.